પાલિકાની સંપત્તિને નુકસાન કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરો. મહેશનગઢ ભાજપના અંધેર રાજમાં બધું પોલમપોલ. પાલિકાના પ્લોટ પર કરોડોના ખર્ચે બનેલી કમ્પાઉન્ડ વોલ પણ તૂટીને ભૂકો થઈ ગઈ. ટીપી 85માં વિવિધ ભાડે આપવાના પ્લોટની સરકારી દિવાલો તોડીને ખાનગી ભાડુઆતો આર્થિક હિત સાધી રહ્યા છે. મહેશનગઢ આજ સુધીનો ઇતિહાસ છે કે પાલિકાને ચૂનો ચોપડનાર એક પણ ભાજપના મળતિયા પર કાર્યવાહી થઈ નથી. મહેશનગઢ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશનગઢે એક વિડીયો માધ્યમથી પ્રજાના પૈસાનું શાસકો અને પાલિકા તંત્ર કે રીતે પાણી કરે છે તે ઉજાગર કર્યું હતું. વિડીયોમાં મહેશનગઢના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાની ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં પાલિકાના પ્લોટ પર તે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કુલ 95 કરોડના અંદાજ મંજૂર થયા છે. આવો જ એક પ્લોટ સરથાના ઝોનમાં આવેલી ટીપી સ્કીમ નંબર 85માં ભૂરાભાઈ કાનાભાઈ સેફાદ્રા નામક વ્યક્તિને 6 મહિના માટે ભાડે આપેલ હતો. એ પ્લોટ ફરતેની દિવાલો હાલ તૂટેલી અવસ્થામાં જોવા મળે છે. સ્વાભાવિક છે કે જેણે પ્લોટ ભાડે લીધો હશે તેણે જ પોતાની સગવડ માટે દિવાલ તોડી નાખી હશે. મહેશનગઢે વધુમાં જણાવ્યું હતું કે આજ સુધીનો ઇતિહાસ છે કે પાલિકાને ચૂનો ચોપડનાર એક પણ ભાજપના મળતિયા પર કાર્યવાહી થઈ નથી. પાલિકાના ચોપડે ટીપી 85માં કાયદેસર 4 લોકોને પ્લોટ ભાડે આપ્યા છે, પણ અંદરખાને 10થી પણ વધુ પ્લોટ પર ભાજપના મળતિયાઓ કબજો જમાવીને બેઠા છે અને પાલિકાને દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. મહેશનગઢે મેયર દક્ષેશ માવાણીને અપીલ કરતા જણાવ્યું હતું કે એકવાર અહીં આવીને પરિસ્થિતિ જોઈ અને પાલિકાને ચૂનો ચોપડતા આવા તત્વો સામે ફોજદારી રાહે કામ કરે. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી. હાલમાં આપણે પેલે એક કહેવત છે, અંધેર નગરીને ગાંડુ રાજા. બસ એવી જ કંઈક પરિસ્થિતિ આજે સુરત મહાનગરપાલિકાની અંદર, કોર્પોરેશનની અંદર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. આપણે અત્યારે જે આ જગ્યા ઉપર ઉભો છું એ સરકારી પ્લોટ છે. ટીપી સ્કીમ નંબર 85 નો 129 નંબરનો આ પ્લોટ છે. અહીંયા તમને સ્પષ્ટપણે દેખાય છે કે આખી આ સરકારી દિવાલ જે છે કોર્પોરેશને બનાવેલી એ દિવાલો તોડી નાખી છે. સુરત મહાનગરપાલિકાએ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આવા પ્લોટો બનાવવા માટે છેલ્લા 3 વર્ષમાં 95.84 કરોડ રૂપિયાના અંદાજો મંજૂર કરવામાં આવે છે. એટલે કે 96 કરોડ રૂપિયાના ખર્ચે આખા શહેરમાં જે સરકારી પ્લોટ છે એમાંના મોટાભાગના સરકારી પ્લોટને કવર કરવા માટે 3 વર્ષમાં 96 કરોડના ખર્ચે દિવાલો બનાવી છે. હવે આ દિવાલો એના જે મળતિયા લોકો હોય છે એમને જયારે પ્લોટ આપી દે અને એમને આ આખો પ્લોટ 6 મહિના માટે 2 લાખ રૂપિયાના ખર્ચે ભાડે આપી દીધો છે. જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ છે ભૂરાભાઈ કાનાભાઈ સેફાત્રા કરીને. એ વ્યક્તિને આ પ્લોટ ભાડે આપેલો છે 6 મહિના માટે. અને એ વ્યક્તિએ તોડ્યો કે કોને તોડ્યો કોને ખબર, આપણને તો ખબર નથી, પણ બની શકે કે જે વ્યક્તિએ ભાડે રાખ્યો એને જ તોડ્યો હોય. અને એ કોર્પોરેશને પણ જોવું જોઈએ કે આ પ્લોટની આખી દિવાલ તોડી નાખી છે. એક બાજુ આ સરકારે 95 કરોડના ખર્ચે પ્લોટ સાચવવા દિવાલો બનાવે છે અને બીજી બાજુ આવા મળતિયા લોકો આ દિવાલો તોડી નાખે છે. હવે આનો ખર્ચો કોણ ભોગવે છે? ફરી પાછા નવા ટેન્ડરો બહાર પડશે, પછી ફરી પાછું વિવિધ જગ્યા ઉપર દિવાલો બનાવવાના 5 કરોડ 7 કરોડના એસ્ટિમેટો મંજૂર થશે અને ફરી પાછું જે મળતિયા લોકોએ કમાણી કરીને જતો રહ્યો અને સરકાર ઉપર એટલે કે છેલ્લે આમ જનતા ઉપર આ બોજ પડે છે. આજ સુધીનો ઇતિહાસ છે, દાખલો છે કે એક પણ આવા મળતિયા લોકોની વિરુદ્ધમાં આ કોર્પોરેશને કાર્યવાહી કરી નથી. કારણ કે બધા જ ભારતીય જનતા પાર્ટીના મળતિયા લોકો બેઠા છે અને કાર્યકર્તાઓ મોટાભાગના જેમને આ પ્લોટ આપી દીધા છે. અને સામાન્ય જનતા જે લોહી પસીનો એક કરીને વેરો ભરે છે અને એમના ખર્ચે આ જે દિવાલો બને છે એ દિવાલને આવા મળતિયાઓના ભોગે કોર્પોરેશનની જનતાનું નુકસાન થઈ રહ્યું છે. છતાં કોઈ પણ વ્યક્તિ કામગીરી કરતો નથી. સાથે સાથે આ જે વિસ્તાર છે કે આખા વિસ્તારની અંદર જે આપણી પાસે રેકોર્ડ છે એ મુજબ માત્ર ટીપી સ્કીમ 85 ની અંદર 3, 4 ટોટલ 4 પ્લોટ ભાડે આપેલા છે. આ આખો ટીપી સ્કીમ 85 માત્ર 4 પ્લોટ સરકારના ચોપડે ભાડે આપેલા છે. પરંતુ આ એરિયાની અંદર તમે આટો મારો એટલે તમને 10 કરતા પણ વધારે પ્લોટ ખાનગી લોકો વાપરતા દેખાય છે. અને મોટાભાગના એવા લોકો છે કે જેણે સરકારની સાથે, સરકારને ભાજપની સાથે મળેલા લોકો બેઠા છે, કબજો કરીને બેઠા છે. અને આજે પણ આ લોકોની વિરુદ્ધમાં કોર્પોરેશન કોઈ પ્રકારની કામગીરી કરતું નથી. કારણ કે એમને ઉપરથી જ કદાચ ઓર્ડર હોય છે કે એવું મારું માનવું છે, જેથી આવા ખાનગી રાહે આવા કાર્યકર લોકો આની ઉપર 2 પૈસાની કમાણી કરે અને કોર્પોરેશનને નુકસાન કરે. કોર્પોરેશનનું નુકસાન એ સીધું આમ જનતાનું નુકસાન છે. પરંતુ હવે આ અંધેર નગરીને ગાંડુ રાજા આજે બહેરી સરકાર આ લોકોનું સાંભળે તો સારું. અને હું આશા રાખું છું કે માનનીય મેયર શ્રી તમે તત્કાલીન ધોરણે આવા પ્લોટને ખાલી કરાવડાવો
અને સાથે સાથે જે લોકોએ સરકારી સંપત્તિને નુકસાન કર્યું છે એમની વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ કરાવડો એ મારી માંગ છે.